બહુ જ મજા આવી. એટલા દિવસ ક્યાં નીકળી ગયા ખબર ના. જે તમારી સમજાવવાની રીત છે, પ્રેક્ટિકલી તમે સમજાવો છો, એકદમ ઉતરી જાય છે, કશું પણ કન્ફ્યુઝન નથી રહેતું. અચ્છા, એટલે તમારું એ જ, એટલે કે મારું એ જ છે કે ખાસ એ જ કે તમે ફીડબેક તરીકે શું આપવા માંગશો? એ જ કે મેમ, અમે બધું જ જાણતા હોવા છતાં કશું જ નહોતા જાણતા. જે તમે અમને જાણકારી આપી અને પદ્ધતિ બતાવી કે કેવી રીતે એનો ઉપયોગ કરવો. જાણતા હોય તો બધું, પણ કેવી રીતે વાપરવું, કેવી રીતે પીવું, કયા ટાઈમે પીવું, કયા ટાઈમે ન પીવું. હવે પાણી એસિડ થઈ જાય છે અમને નથી ખબર, પણ તમે અમને જાણકારી આપી એટલે હવે અમારે કેવી રીતે વાપરવું અમારા માટે, અમારા ઘરના માટે, એ તમે અમને બધું જ્ઞાન આપ્યું, જેનાથી અમે વધારે હેલ્ધી રહી શકીએ, કે સ્વસ્થ રહી શકીએ. એટલે અમને તો આ શીખવાથી અમને તો ઘણો જ ફાયદો થયો છે. મેમ હંમેશા માટે ગમે તેટલી ઉંમર થાય પણ સ્ટુડન્ટની જેમ અમે રહીએ તો મેમની પાસેથી બધું જ ગ્રહણ કરી શકીએ છીએ. અમે તો તમને ખરેખર ખૂબ જ થેન્ક યુ, ધન્યવાદ. અને ઘણું બધું એવું છે, આ 5 એલિમેન્ટ્સ તો તમારા લાઈફના, મેમ ડોક્ટર પાસે ના જવું પડે, બસ એવું કરી દીધું તમે. ત્યારે ડોક્ટર પાસે ના જવું પડે. થેન્ક યુ. બસ એ જ, એટલે કે જિંદગીમાં હંમેશા છે ને બધું તમને બધું વળી જશે. બસ ઓલવેઝ યાદ રાખવાનું છે કે લર્નિંગ માટે રેડી રહો, રાઈટ? અને રેડી રહી ગયા પછી એને એકવાર ઇમ્પ્લિમેન્ટ કરો, કારણ કે આપણે જ્યાંથી આવ્યા છે ને ત્યાં જ પાછા જવાનું, રાઈટ? તો એ રસ્તોને નહીં ભૂલો. બધા આપણે શું હવે રસ્તો ભટકી ગયા છે, સાચી વાત છે. તો બસ એ રસ્તોને નહીં ભટકો તમે. તો મારી એ જ છે, અને બહુ જ સારું તમારી સાથે બધા એ બહુ જ પેશન્સ. સો દેટ્સ ઓલવેઝ રિમેમ્બર, વેન સ્ટુડન્ટ ઇઝ રેડી ના, ટીચર એપિયર્સ થાય છે. જયારે સ્ટુડન્ટ જો આવી રીતે કંઈક પૂછે ને તો અમને પણ એટલે વેટ હું તમને આપું, બરોબર? તો હું મારી પાસે હોય ને તો, કારણ કે જો હું લઈને તો બેસું છું, બરોબર છે, થોડું ઘણું હોય કે આવી રીતે, તો ચલો હું તમને થોડુંક આપી દઉં, ભલે આમાં નથી. મેમ થોડું તમારી પાસે વિઝડમ નો ખજાનો છે, ખજાનો પર ખજાનો, ખજાનો પર ખજાનો. બસ અમારે ઓછું પડે છે મેમ, અમારે ઓછું પડે છે. તમારી પાસે એટલો ખજાનો છે કે અમે ઓલવેઝ તમારી, મેં તો, મને એવું નથી લાગતું કે કેટલા ટાઈમથી મેં કોઈ મીટિંગ તમારી મિસ નથી કરી, તો પણ કન્ટિન્યુ ખજાનો ચાલતો જ જાય છે તમારો. અને એટલે બસ એ જ છે કે સમથિંગ તમને કંઈક જાણવા મળે તો ખબર પડે કે હવે નેક્સ્ટ સ્ટેપ શું કરીશું, નેક્સ્ટ સ્ટેપમાં હું શું નાખું કે જેથી કરીને અચ્છા આવું થોડું થયું તો મારે દવા નથી લેવી, મારે મારી રીતે ટ્રાય કરું કે આને એડ કરું તો શું થશે, રાઈટ? એક્સપિરિયન્સ ત્યારે જ તમને, જ્યારે જેમ જેમ લર્ન કરશો ને તમને ખુદને એક્સપિરિયન્સ થાય. ડોક્ટર હું ના નથી કહેતી, એલોપેથની હું બિલકુલ ના નથી કહેતી. અને મેમ બીજું શું શીખ્યા અમે ખબર છે? આ રીતે આધ્યાત્મિક રીતે શીખ્યા કે યુનિવર્સે તમને આટલું બધું આપ્યું છે તો તમે બીજાને આપો છો ને. હવે અમારી પાસે પણ આ નોલેજ આવે છે ને, એટલે અમે બીજાને આપીએ. આ રીતે નોલેજ જો પાસ ઓન થાય ને તો આપણા અર્થ ઉપર બધી ઓરા પણ સારી થાય, બધો પોઝિટિવ ને બધું થાય. તો તમારી પાસેથી અમે શીખ્યા કે યુનિવર્સ તમને આટલું બધું એટલા માટે જ આપે છે, તમે જેટલું આપો છો એનાથી કદાચ 10-15 ગણું બીજું પાછું આપતા જશે. તમે જેમ આપો છો એમ વધતું જ જશે. તો અમારે એ શીખ્યા અમે તમારી પાસેથી કે અમારી પાસે પણ હવે તમારું નોલેજ આવ્યું, હવે અમે પાસ ઓન કરીએ, જેથી કરીને બીજાને પણ એટલો જ ફાયદો થાય. ના ના, 100% ચક્ર ચલાવતા રહેવો, ચક્ર ચલાવતા રહો, સ્ટોપ નહીં કરો, રાઈટ? તમારા એક વર્ડથી કોઈને હેલ્પ થઈ જાય તો એ વસ્તુ પણ ધ્યાન રાખવાની છે. તમે નો ડાઉટ પે કરીને આયા, પણ થોડુંક કોઈકને આપણે આપી દેશું તો સારું છે ને, કે એનું પણ થોડુંક શું, જેટલું શીખ્યા છે બીજું આપીશું તો શું વાંધો છે? એ જ હું કહું છું ને કે ઉલટાનું તમારું બહુ જ સારી રીતે થશે. અને જેમ આપતા રહીએ ને, એમ યાદ બી રહે, ભૂલી જવાય. હા, એટલે શું છે, તમે કોર્ડિનેટ પણ કરી શકો છો. તમે કઈ વસ્તુ કરતા એની સાથે કોર્ડિનેટ કરો, યા ના પણ કરતા હોય તો ખુદના પરિવારને તો હેલ્ધી રાખી શકીએ ને. સાચી વાત. અને આમાં તો કોઈ એક્સપેન્સ છે નહીં, જે આપણે લાઈફમાં કરીએ છીએ જ છે. બસ હેપીલી બધાની સાથે રહો, અને જે કુદરત પાસેથી છે એની સાથે તમારા માટે થેન્ક યુ પણ ઓછું પડે છે. બહુ સરસ. અને તમે છે ને મને ઓલું યોગાની જે ત્યાં મારે ક્લાસ ચાલુ થાય તો મને લિંક શેર કરતા ભૂલતા નહીં પ્લીઝ, અથવા અપડેટ આપતા.
Definitely. મેમ લિંક છે ને ગ્રુપમાં મોકલશો તો શું અમે પણ એડ થઈ શકીએ? અને તમારો સેમિનાર મેં તો ફર્સ્ટ ટાઈમ આવી રીતે ઓનલાઈન મેં બી અમે પહેલી બધા વાર મેં પહેલી જ બી વાર ફર્સ્ટ છે. ટાઈમ કર્યો અમે છે બધા એટલે પહેલી વાર છે. તમે ગ્રુપમાં મૂકી દેશો તો અમે લોકો જોઈન થઈ જઈશું આ યોગા માટે. કઈ વાંધો નહીં, હું એમની સાથે પણ એવી રીતે, અને અમારા ધીરે ધીરે આવા પ્રોગ્રામ્સ અમે લોકો એ જ કરતા હોઈએ છીએ કે જેથી કરીને બસ અવેરનેસ લાવવું બહુ જરૂરી છે. અવેરનેસ પણ મને મારા માટે જે સુટેબલ હોય લાઈક લાઇટ યોગા અને લાઇટ મેડિટેશન એવું મને જોઈએ છે એટલા ના માટે. ના ડેફિનેટલી. અને મેં જે તમને કીધું ને કે નેક્સ્ટમાં છે અને પછી ફોલો